દાદા? જય શ્રી કૃષ્ણ. મજામાં? અરે બહુ મજામાં. શું કરો છો? બેઠા છે અત્યારે. બેઠા છો? સરસ. તબિયત પાણી કેવા? સારા સારા છે. હમ. સરસ. જો તમારું નામ શું છે? ભીખાભાઈ ભીખાભાઈ અગ્રાવાસ, રામાનંદી સાધુ. રામાનંદી સાધુ. ક્યાંથી આવો છો તમે? હું મારું મૂળ ગામ કુતિયા. કુતિયાણા. હું માણાવદર મંદિરનો પૂજારી હતો. માણાવદર મંદિરના પૂજારી હતા. મહંત ગાદીપતિ. તો તમારે અહીં આશ્રમમાં આવવાનું કારણ શું દાદા? બેન મારે પગની તકલીફ થઈ ગઈ ને એટલે પગની તકલીફ થઈ ગઈ. પરિવારમાં કોણ છે? હું એકલો જ છું. મારી બેન છે, ભાઈ છે, બધા જુદા અલગ. તમારો પોતાનો પરિવાર? નહીં કોઈ કોઈ નથી. તમે એકલા જ છો? એટલે પહેલેથી તમે મંદિરમાં જ કામ કરેલું? ના ચાલો. આ રાજકોટમાં જ હતો. મારા મેરેજ થયા ને પછી મારું છૂટું થઈ ગયું. પછી મન ઉતરી ગયું. પછી મંદિર પકડી ગયું. મંદિર પકડી ગયું. કેટલા વર્ષ મંદિરની પૂજા કરી દાદા? 8 વર્ષ થઈ. 8 વર્ષ. પછી આશ્રમમાં કોણ મૂકવા આવ્યું તમને? કોઈ નહીં. હું મારે મોબાઈલમાં અહીંનો પ્રોગ્રામ જોતો ને પછી મેં ઘણી જગ્યાએ મેં પ્રોગ્રામ જોયા આગળ. પણ મને અહીં કુદરતી આ લાગણી ભાઈ જે અહીં દુખિયાને હાથવે છે. દુખિયાને તો કોઈ ઠીક અહીં જિંદગી હવે અહીં જ પૂરી તો કરી. અહીંયા કેવું લાગ્યું તમને? કેટલા વર્ષ થયા? અહીં 3 વર્ષ જેવું થયું. અહીં કેવું લાગે છે તમને? બેન અહીં તો વાત જવા દો. અમને સ્વર્ગનું સુખ મળ્યું. સ્વર્ગનું સુખ મળ્યું. હા. સરસ. જિંદગીમાં કોઈ અમને અમારા ઘરના અને અત્યારે તો અમને હાચવાની એવા હાચવાઈ જાય. ખાવું પીવું ઊભું ભેગું નાવું ધોવું બધી વસ્તુ મળી જાય. પથારીમાં જમવાનું દવા. બીજા તો આશ્રમ મારા તો પૈસા લઈને કામ કરે. આ વગર પૈસે કામ કરે લોકો દુખિયાના. કેન્સર વાળા હોય કે દરેકના ઉમલાવાળા હોય તો હાથવે છે. બીજા આશ્રમ વાળા કોઈ હાથવું ના. એક આશ્રમ અમે ફોન કર્યો પાણી એવો પહેલાં તો મને કે તમને 50 રૂપિયાનો સ્ટેન્ડર ઉપર કામ કરાવીએ તમને કંઈ તકલીફ નથી ને અને આજથી તમારે બધા કામ હાથે કરવા. અહીંયા તો શાંતિ છે ને? હવે એકદમ શાંતિ. એટલે ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ કે અમને સુખ જિંદગી બધાને એવું આવે. જિંદગીમાં એમ કે પોતાના પરિવારનો હાથવી શકે ને એવું હાથવી શકે. મેં હું મારી પાસે દાગીના હતા. મારા ઘરવાળી છૂટા થયા ને લગભગ 5 થી 6 તોલા. એ અહીંયા આવ્યો ને એટલે અહીં તમે લોકોએ કીધું ને કાંઈ પૈસા કે રાખો ને સ્વીકારતા જ નથી આપણે કાંઈ. વૃદ્ધો પાસેથી કાંઈ ફી લેતા નથી. ને મારે દાગીના હતા. હવે આશ્રમમાં હું આવું તો દાગીના રખાય નહીં. ને મારા પરિવારમાં મારી બેન છે ને મારી ભાણકી મારા દાગીના બધા લઈ ગયા. સારું. ભાણી છે ને? હા તો બેન મને કોઈ દુઃખ નથી એનું. અમે મારે જે રીતે ત્યાં કાઢવાની છે. હા. અહીંયા તમારે દાગીના કરતા વિશેષ છે. હા સ્વર્ગ છે એટલે આવી ગયું. બધી જોયું જોવું મળે. ખાવાની વસ્તુ બધી વેચાય ન હોય ખાવાની વસ્તુ મળે એવું ઘર ત્યાં થોડા હાથવી શકે. જોવો છો દાદા, માણાવદરના મંદિરના પૂજારી હતા અને મૂળ કુતિયાણા ગામના દાદા છે. 3 વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રિત છે. દાદાને કોઈ કારણોસર છૂટાછેડા થઈ ગયા અને દાદા એકલા હતા એટલે આશ્રમમાં આવ્યા છે. અહીંના વડીલોને ઘર પણ યાદ નથી આવતું. અહીંના કોઈ પણ વડીલો ઘરે જવા રાજી નથી કે ઘરના કોઈ વ્યક્તિ સાથે વાત કરવા પણ રાજી નથી. તો અહીં એ એમનું પોતાનું સ્વર્ગ જ માને છે કે જે એમની પાછળની જિંદગી જે છે એ સરસ મજાની વિતાવી રહ્યા છે. તો અહીં એવા વડીલોનો જ સ્વીકાર કરવામાં આવે છે કે જે નિરાધાર, નિસંતાન, એકલા છે, લગ્ન નથી કરેલા અને એકલવાયુ જીવન જીવે છે. પથ્થારીવશ થઈ ગયા છે. એમનું ધ્યાન રાખવાવાળું કોઈ જ નથી. આવા વડીલોને સદભાવના વૃદ્ધાશ્રમ નિઃશુલ્ક આશ્રય આપે છે. કોઈ પણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં નથી આવતો. આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એક વિનંતી છે કે આપની આજુબાજુમાં પણ કોઈ આવા નિરાધાર વડીલો ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી જરૂરથી પહોંચાડજો.